આજરોજ શ્રી નલિયાકુમાર શાળા નંબર 2 ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ ગામની દીકરી જોશી યોગીની સુરેશભાઈ દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। ઉપસ્થિત સર્વે લોકોએ ધ્વજની સલામી આપી હતી। ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી કેડી મહેશ્વરી દ્વારા ઉપસ્થિત સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। સાથે શાળામાં થતી શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓથી વાલીઓને માહિતગાર કર્યા હતા। રમીલાબેન અબોટી દ્વારા સન્માનપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું। સાથે ઇન્દુબેન ચાંદ્રા, જલ્પાબેન તેમજ ઈલાબેન દ્વારા જોશી યોગીની સુરેશભાઈને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ખત્રી મોહમ્મદ શાકિર ડોડિયા, ધૈર્યરાજ જાડેજા, કૃપાલસિંહ મણવાર, આદિત્ય, ખલીફા મોહમ્મદ નવાઝ દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। બાળકોના જોમ અને જુસ્સાથી ભરપૂર વક્તવ્યને ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો। બાલવાટિકા તેમજ ધોરણ 1ના બાળકો દ્વારા સુંદર મજાનું અભિનય ગીત રજૂ કરાયું હતું। વાલીગણ તરફથી ઈલાબેન ડોડિયા દ્વારા કાર્યક્રમના અનુસંધાને પોતાના વિચારો રજૂ કર્યા હતા। જોશી યોગીની બેન દ્વારા આભારની લાગણી સાથે દરેક ઉપસ્થિત વાલીઓને પોતાની દીકરીને ભણાવવાની વિનંતી કરી હતી। ભણેલ દીકરી બે ઘર તારે એ ઉક્તિને જીવનસૂત્ર બનાવવાનું વાલીઓને જણાવ્યું હતું। ભારત ગેસ એજન્સી નલિયા દ્વારા મેહુલભાઈ તેમજ તેમની ટીમ આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે એલપીજી ગેસના ઉપયોગ વખતે રાખવાની સાવચેતી તેમજ સલામતી માટે શું ધ્યાન રાખવું તેની સવિસ્તર સમજ આપી હતી। ચાંદ્રા પરિવાર દ્વારા બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું। જોશી યોગીની સુરેશભાઈ દ્વારા પણ બાળકોને પેંડા ચેવડો વિતરણ કરવામાં આવ્યું હતું। પરેશભાઈ સોની તેમજ જાડેજા જીલુભા દ્વારા રોકડ પુરસ્કાર બાળકોને આપવામાં આવ્યા હતા। શાળાના વાલીગણ દ્વારા બાળકોને ચોકલેટ તેમજ પેન પેન્સિલનો સેટ પણ આપવામાં આવ્યો હતો। સુમરા રમજુભાઈ દ્વારા તમામ બાળકોને બોલપેનની ભેટ આપવામાં આવી હતી। તમામ દાતાઓનું શાળા પરિવાર તેમજ એસએમસી દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ કોમલબેન ખેર દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એસએમસીના અધ્યક્ષ ઉમેશભાઈ, ઉપાધ્યક્ષ ભીખુભાઈ જાડેજા, પિંજારા હમીદાબેન, જીતેન્દ્રભાઈ પટેલ, મંજુલાબેન ચૌધરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આજના પ્રસંગે લોહાર કિશોરભાઈ, જખુભાઈ માસ્તર, દિનેશભાઈ ચાંદ્રા, મેહુલભાઈ રાઠોડ, જાડેજા રાજેન્દ્રસિંહ, તુલસાબેન, શોભનાબેન જોશી તેમજ આમંત્રિત મહેમાન, વાલીગણ, એસએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી। મારું નામ જોશી યોગીની સુરેશભાઈ છે। મેં કન્યા શાળામાં અભ્યાસ કર્યું છે। પછી ત્યાર પછી હું 5 વર્ષ માનવી કુંજરામદાસમાં અભ્યાસ કર્યું છે। પછી ત્યાંથી 5 વર્ષ મેં તોલાણી કોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યું છે। આ બધા સફર પછી પણ હજી મારું સ્ટડી ચાલુ છે। હું જીપીએસસીની તૈયારી કરું છું સાથે સાથે। મને આજે આ કુમાર શાળા નંબર 2માં ધ્વજવંદન કરવાનો મોકો આપ્યા બદલ હું આપણા સ્ટાફનો અને ખાસ કરીને શાળાના પ્રિન્સિપાલ આચાર્યશ્રીનો આભાર માનું છું। જ્યારે 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ છે, ત્યારે આ પ્રજાસત્તાક દિવસે આપણે બધા આપણા દેશની અંદર રાષ્ટ્રની ભાવનાઓ થાય અને ભાવનાઓને આપણે વ્યક્ત કરવા માટે આપણે વર્ષની અંદર પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ તરીકે 2 દિવસને ઉજવીએ છીએ। 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણે રાષ્ટ્રમાંથી પ્રજાસત્તાક એટલે કે પ્રજાનું સામ્રાજ્ય બની જાય એવી રીતના આપણે આગળ વધવામાં આવ્યું છે। જ્યારે 26મી જાન્યુઆરીના આપણા દેશના બંધારણ ઘડવા માટે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સાથે એની ટીમ બધા સાથે મળી આપણે સમાન હક મળે, સમાન ન્યાય મળે અને સમાન રીતે સ્વતંત્રતા મળે તેના માટે બધા પ્રયાસો કરી આપણા દેશને એક આપણે બંધારણ અર્પણ કરીએ છીએ। જે આપણે બંધારણને કર્તવ્યપૂર્વક અને કર્તવ્યનિષ્ઠાથી આપણે એને નિભાવીશું અને સાથે એમના સાથ સહકારનું જેમ એવી એ લોકો જેમ મળી અને સાથ સહકારથી આપણે બંધારણ બનાવ્યું છે તેમ આપણે પણ સાથ સહકાર કરી આખા દેશને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ। જય હિન્દ। મારું નામ કેડી મહેશ્વરી, મુખ્ય શિક્ષક શ્રી નલિયાકુમાર શાળા નંબર 2। આજરોજ 76મા પ્રજાસત્તાક પર્વની શાળામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ સંદર્ભે ધોરણ 1થી કરી 8ના વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા।
તેમજ શાળામાંથી જે વિદ્યાર્થીઓએ જુદી જુદી પરીક્ષામાં પાસ થયા છે, સીઈટી, જ્ઞાન સાધના, એ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ મંજી બાપુ દ્વારા આ શાળામાં સીસીટીવી કેમેરા આપવામાં આવ્યા હતા. તો એમને પણ આજે યાદ કરી, નમન કરી અને શાળા પરિવાર તેમજ એસએમસી વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આજરોજ ખાસ જામનગરથી ચાંદ્રા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. એમના દિનેશભાઈ ચાંદ્રા પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. તો બાળકોને એમના દ્વારા મીઠું મોઢું કરવામાં આવ્યું હતું. તેમજ જેમના હસ્તે આજે આપણે ધ્વજવંદન કર્યું એવા નલિયા ગામની દીકરી યોગિનીબેન અને એમના પરિવાર દ્વારા પણ બાળકોને પેંડા અને ચેવડો આપવામાં આવ્યો હતો. એ બદલ શાળા પરિવાર અને એસએમસી વતી એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વે દાતાઓનો પણ ધન્યવાદ. નલિયા, અબડાસા, કચ્છ, GTV ન્યૂઝ.